હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને સમોસા કચોરીમાં મળે તેવી બહુ ટેસ્ટી એવી ખાટી મીઠી ચટણી। તો આ ચટણીને ઘરે બનાવવી એકદમ સહેલી છે। તો અહીંયા મેં આ રીતે 50 ગ્રામ જેટલી આંબલી લીધેલી છે। તો આંબલીને આપણે થોડું એવું પાણીથી ધોઈ અને ચોખ્ખી કરી લઈશું। તો અહીંયા કોઈ કાંકરી કે કંઈ કચરો હોય તો તે નીકળી જાય। તો વધારે પડતી મસળીને આંબલીને નથી ધોવાની। આ રીતે થોડી આપણે ધોઈ અને પછી આપણે આને એક બીજા બાઉલમાં લઈ લઈશું। અને હવે આપણે આ આંબલીને ગરમ પાણીમાં 15થી 20 મિનિટ માટે પલાળી દઈશું। અને હવે 15થી 20 જ મિનિટમાં તમે જો કે આંબલી આપણી એકદમ સારી એવી પલળી ગઈ, તે એકદમ નરમ એવી થઈ ગઈ। તો આ રીતે આંબલી નરમ થાય એટલે આપણે તેને હાથથી મસળી લઈશું। અને આ રીતે હાથથી મસળશો ને એટલે આંબલીનો પલ્પ અલગ થઈ જશે। અને આ રીતે કાણાવાળા વાસણથી આપણે આંબલીનો પલ્પ કાઢી લઈશું। તો તમે જો કે આ રીતે તમે કરશો ને એટલે એકદમ ફટાફટ આંબલીનો પલ્પ નીકળી જશે, જરાય તકલીફ નહીં પડે। અને ફક્ત 2 થી 3 જ સેકન્ડમાં આપણો આંબલીનો પલ્પ રેડી થઈ જશે। તો તમે જો કે કેટલું ફટાફટ આ આંબલીનો પલ્પ નીકળી ગયો ને। અને આ જે વધી ગયેલી આંબલી છે ને તેનો ઉપયોગ આપણે તાંબા પિત્તળના વાસણ ઘસવા માટે કરી શકીએ છીએ। તો આ રીતે આપણો આંબલીનો પલ્પ રેડી થઈ ગયો। હવે આપણે એક સોસપેનને ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે આ આંબલીનો પલ્પ નાખી દઈશું। અને આમાં થોડું ઘણું પાણી આ રીતે નાખી અને પછી બધો જ પલ્પ આપણે લઈ લઈશું। અને હવે આપણે આમાં એક વાટકી ભરીને ખાંડ, તો અહીંયા તમારે ચટણી જેવી ખાટી મીઠી બનાવી હોય તે રીતે તમારે ખાંડનું માપ લેવાનું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। અને આને આ રીતે મિક્સ કરીને 5 થી 6 મિનિટ માટે સારું એવું ઉકળવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે ફરસાણમાં કઈ ચટણી બનાવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। અને હવે તમે જુઓ કે થોડી જ વારમાં આપણું આ આંબલીનું પાણી એકદમ સારું એવું ઉકળવા લાગ્યું। તો આ સમયે આપણે આમાં 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે અધકચરી વાટેલી વરિયાળી ઉમેરીશું। તો મેં અત્યારે લખનવી વરિયાળી લીધેલી છે। અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર, તો તમારે ચટણી જેવી તીખી ખાટી મીઠી જોઈએ તે રીતે તમારે મસાલા કરવાના। 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી જેટલું આપણે હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું। તો કાશ્મીરી મરચું ઉમેરશો ને એટલે તમારે કલર ઉમેરવાની જરાય જરૂર નહીં પડે। થોડા એવા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું। તો આ રીતે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી અને 3 થી 4 સેકન્ડ માટે એકદમ સારું એવું ઉકળવા દઈશું। તો આ રીતે 4 થી 5 સેકન્ડ માટે ચટણીને ગરમ કરીશું ને એટલે મસાલા આ ચટણીમાં એકદમ સારી રીતે ભળી જશે। અને આ રીતે મસાલા ભળે ને પછી આપણે આમાં કોર્નફ્લોરની સ્લરી, તો 1 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર અને 2 ચમચી જેટલું પાણી લઈ અને આ રીતે તેની પાતળી એવી સ્લરી રેડી કરી દીધી। આ રીતે આપણે તેને ચટણીમાં નાખી દઈશું અને હવે આપણે આમાં સતત આ રીતે ચમચો ફેરવતા રહીશું। તો આ રીતે કોર્નફ્લોરની સ્લરી ઉમેર્યા પછી આપણે ચટણીને 6 થી 7 મિનિટ માટે એકદમ સારી એવી ઉકળવા દેવાની, એટલે આપણી ચટણી થોડી જ વારમાં ખાટી એવી બની જાય। તો 6 થી 7 મિનિટ આ ચટણીને એકદમ સારી એવી ગરમ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। અત્યારે તમને આની થિકનેસ થોડી એવી પાતળી લાગશે, પણ જેમ આ ચટણી ઠંડી થશે ને એટલે આ ચટણી ઘાટી થઈ જશે। આ રીતે ગેસ બંધ કરી અને ઉપરથી આપણે 1 ચમચી જેટલા વાટેલા અધકચરા એવા ધાણા નાખી દઈશું। તો આ રીતે પાછળથી ધાણા ઉમેરશો ને એટલે ચટણીની ફ્લેવર વધારે સરસ આવશે। તો હવે આ ફરસાણવાળાની દુકાન જેવી સમોસા કચોરીમાં ખવાય તેવી બહુ ટેસ્ટી એવી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે। આ ચટણીને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો તમને આ રેસીપી કેવી લાગી? રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। બાય બાય।